અને સંત મળ્યા છે. આનંદ જન્મથી કૂટાયા છે આપણે, આનંદ જન્મથી. અને બધું ભોગવી ચૂક્યા છે, બધું થઈ ચૂક્યું છે, કાંઈ બાકી નથી. બાકીમાં સત્સંગ કરવાનું બાકી છે, અને આપણે કરી લેવાની વાત. અને ગરમલાલ તો ઉદાસ જ હોય, અરે ગુસ્સાવાળા જ હોય. ગરમલાલ નામ પણ હવે એમાં સ્વભાવની વાત છે. તમે દુઃખી થાઓ અને બીજાને દુઃખી કરો. ગરમલાલ તો ક્રોધ એવી વસ્તુ છે ને. મહારાજે કહ્યું કે જો આપણે સભા બેઠી છે, એક સાપ નીકળીને કોઈને કરડે નહીં, આમ ચાલો જાય, પણ બધાને ફાળ પડે કે આપણે કરડશું તો ઓલા છેટે બેઠા હતા કે આપણને કૂદીને કરડશે તો એવી ભાવના છે. તે ગુસ્સો બહુ, મારે કે ભાવર, વાઘ, ચિત્તો આ બધા એની ઉપમા આપી છે કે આ ગુસ્સો બહુ ખરાબ છે. પરમહંસોએ પ્રશ્ન પૂછેલો કે મારે થોડો ગુસ્સો આવે તો મહારાજ આ દૃષ્ટાંત આપ્યું કે થોડોક ગુસ્સો પણ બગાડે. બધા જો આપણે એક માણસ બીજા પર ગુસ્સો કરતો હોય ને તોય આપણને ત્રાસ થાય. તો એલા સામસામા થતું હોય, બાજી ચાલતી હોય તો કેવું કહેવાય. એટલે ગુસ્સાની વાત એ સ્વભાવ તો મહારાજે કહ્યું, દુર્વાસાનું ગુસ્સોએ બગાડ્યું. યોગીઓ પર કહેતા ભરી બંદૂક. અને એમને માન્યું હતું ગુસ્સો કરવામાં જ માલ છે, એવું માન્યું હતું. તો જ્યાં હોય બંદૂક ફોડે, જ્યાં બંદૂક ફોડે. અને બીજાને, એમને પોતાને ત્રાસ ના થાય પણ બીજાને ત્રાસ થાય એવું કહે. અંબરીશ રાજાને વગર લેવા દેવાય બધું હેરાન કર્યા, પણ તો ભગવાનના ભક્ત હતા એટલે એમની રક્ષા થઈ. પણ ટૂંકમાં કહેવાનું, ગુસ્સો બહુ ખરાબ છે. યોગી આપણે બધું થાય, ગુસ્સો ના કરો, એને કંટ્રોલમાં રાખો. તે કંટ્રોલ તો ભગવાન અને સંતના વચન પ્રમાણે રહે તો થાય. અને આપણે કેટલાનો ગુસ્સો ગયો છે એવું નથી. આપણે આ સત્સંગમાં કેટલાના ગુસ્સા ગયા છે. એવા ગુસ્સેબાજ હતા પણ આમ નીકળી ગયું છે. એટલે આ સત્સંગના પ્રતાપ, સત્સંગમાં મોટા પુરુષના વચનમાં ધ્યાન આપે તો નીકળી જાય. મોટા પુરુષનો ભાર પડે ને, મોટા પુરુષનો અભિભૂત થઈ જાય, મોટા પુરુષમાં ખેંચાઈ જાય, ગુસ્સો આમ જતો રહે. પછી ઉદાસ, બીજાને જોઈને ઈર્ષા કરે. પોતાના $1,000,000ની વાત છે. હવે ઘર બધું હોય અને બીજું કોઈ દેવું એવું ના હોય, પેલું ભરવાનું ના હોય, પોતે સંતોષ માને તો. અને પોતાના નીચા હોય એના સામે જો કે મારે $1,000,000નું છે, આને તો કાંઈ નથી બચારાને, તો આનંદ રહે. પણ ઉપર જોઈએ એટલે દુઃખી થાય. જો આપણે માથું દુખતું હોય તો આપણે હોસ્પિટલમાં એક રાઉન્ડ મારી આવો, બધું પતી જાય. કોઈના ટંગ આમ ખેંચ્યા હોય, બાંધ્યા હોય, આ હોય, જાત જાતનું હોય હોસ્પિટલમાં, તો માથું તો ક્યાંય જતું રહે. એટલે આપણાથી બીજા દુખિયા હોય એના સામે દ્રષ્ટિ કરવી તો આપણને બળ રહે કે આને તો એવું છે પણ મારે તો ઘણું બધું છે. એટલે આ સ્વભાવની વાત કરી. પણ સ્વભાવ સમૂળો જતો રહે એના માટે તો મહારાજે કહ્યું કે
મધ્યનું પદ્ધન વચના કે સ્વભાવ સાથે વેર રાખવું. સ્વભાવ સાથે વેર રાખવું. જેમ આપણે કોઈ વેરી હોય ને, દુશ્મન હોય, અથવા દુશ્મન નહીં, આવે એલર્જી હોય, કોઈને જોઈને ચિતરી ચડે એવું હોય, તેના સામું જોઈને આપણે જે એના સામું જોઈને જેવું થાય એવું પોતાના સ્વભાવ સાથે. પોતાના સ્વભાવ તો કેટલું બગાડે છે. આ અનંત જન્મ લેવડાયા પોતાના સ્વભાવથી જ અનંત જન્મ લીધા છે. એટલે એની સાથે વેર બાંધવું. આપણે સત્સંગી સાથે વેર બાંધીએ, સત્સંગી સાથે નહીં, આ સ્વભાવ સાથે. તમારે કંઈ એવો વિચાર છે ને, એક ઝાટકે બધા સ્વભાવ નીકળ્યા, એક ઝાટકે કોઈ વસ્તુ ઊભું ના રહે. સ્વભાવ દુશ્મન માનીને એની સામે ટક્કર ઝીલે. પછી એવું ના બળ હોય તો આ બધા નાના નાના સમજણ બધી કરવાની, સમજણથી કે પોતાથી દુઃખી હોય એના સામું જોવું, એવી બધી વાત કરવી અને સ્વભાવ જીતાઈ જાય. જો એક તો મહારાજે કહ્યું કે સેવા કરવી તે પોતાના મોટા ભાગ્ય માનીને સેવા. સેવા બધા કરે છે, પણ મોટા ભાગ્ય માનીને નથી થતું. પોતાના અને જેટલા પોતાના મોટા ભાગ્ય માનીને થાય એમાં બધું આવી જાય. આ બધા દોષ સ્વભાવ બધું નીકળી જાય. પોતાના મોટા ભાગ્ય માનીને કરે બધું થાય. પછી મહારાજે કહ્યું, હવે જો પ્રવૃત્તિ એવી છે, શાસ્ત્રીજી મહારાજ ત્યાં સારંગપુર હતા અને સવારના કથા કરી એટલે એમાં અનંતકોટી બ્રહ્માંડની વાત આવી. તો એક માધવ ભગત હતા, માધવભાઈ, એમને થયું કે આ સ્વામી આવાદે ગપ્પા મારે છે, એવું થયું, મનમાં થયું. પછી સાંજે બીજી વાત આવી. મારા શાસ્ત્રી મારે કહ્યું કે આ થડ છે, મોટું થડ, એટલે 30 માણસ ખસેડે તો ખસે એવું થાય. તો શાસ્ત્રી મહારાજે કહ્યું, આજ્ઞા કરી માધાભાઈને કે આ ખસેડો ને. તો માધાભાઈ કોઈ સવારે તો એક ગપ્પું માર્યું હતું, આ બીજું ગપ્પું કે આ કેવી રીતે આ ખસેડાય, 30-20 માણસ જોઈએ તો ખસે, અને મને આજ્ઞા કરે છે આ તો ખસેડો. તો શાસ્ત્રી મહારાજે કહ્યું કે તમે અડાડો, હાથ અડાડો અને ચાલો આગળ. અને એવું કર્યું તો પાછળ સ્થળ આખું આવ્યું. જેમ ગલુડિયું કૂતરું હોય ને, આપણે દોરી જઈએ એવી રીતે દોરાઈ ગયું સ્થળ મોટું. તો જે પછી એમને થયું કે આ શાસ્ત્રી મહારાજ સમર્થ પુરુષ છે, હવે કંઈ આપણે જે રીતે ધારીએ છીએ એવું ફકીર કે બાવો કે આ નથી. આમ તો મનુષ્ય ભાવ ઘણો હતો ટૂંકમાં, કે સમર્થથી આ બધા વાત કરે છે, સ્વામી સમર્થ છે, આમ છે, પણ કંઈ દેખાતું નથી. એટલે એવી જાતના ઘણા મનુષ્ય ભાવ આવે છે. પણ આપણે તો જે મોક્ષનું કામ છે એ કરે છે કે નહીં, પછી બીજી વાત ક્યાં રહી. એટલે પછી સોમા ભગત હતા, ઓલા દોરડા તૂટ્યા, 6 દોરડા તૂટ્યા અને 7મો દોરડો બાકી હતો, એક જ દોરડો. અને શાસ્ત્રી મહારાજે આજ્ઞા કરી, સોમા ભગત આ જઈને બાંધી આવો. હવે સોમા ભગતનું પોતાનું વજન, હવે એક દોરડા ઉપર બધું હતું, પણ કેટલો બધો વિશ્વાસ, કેટલો બધો વિશ્વાસ કહેવાય. આ થઈ ના શકે, આપણે બધા છીએ ને, ના થઈ શકે. આ 6 દોરડા તૂટ્યા ને 7મો દોરડો એ તો મરણીયો પ્રવાહ એ કરી બતાવ્યું. ઉપર કૂદ્યા અને કૂદે તો આમ ડોલે
પછી તૂટે જ દોડો, પછી દોડા બાંધી આપ્યા, બધું કર્યું. તે શાસ્ત્રી મહારાજ કેવા પુરુષ, અને એટલે આ બધું બતાવે છે. એ સ્વામી સમર્થ છે, જેમને જ્યારે ઐશ્વર્ય વાપરવું હોય ત્યારે વાપરે, અમથા ન વાપરે બધું. બીજા અમથા તો બધું દીધે રાખે, એવું ના કરે. અને એવામાં ઐશ્વર્ય હોય જ નહીં, બધા એ બધું બનાવટ હોય બધી. એટલે સ્વામીએ જે સ્વામીની સામર્થ્ય દેખાય, એટલે એમાં વિશ્વાસ આવ્યો કે આ પુરુષ. તો જો શાસ્ત્રી મહારાજ બધું કરી શકે છે. એમને પોતે અટલાદરામાં વાત કરી કે મારા બાહુબળથી હું આ મંદિર બનાવીશ. બધા રીસાયા હતા કે મંદિર નથી કરવું, આમ નથી કરવું, બધા ધર્માદાની વાત આવી. એટલે તો સાંઈ કે આમ કરીને મારા બાહુબળથી મંદિર ઊભું કર્યું. એટલે સમર્થ છે. હવે બ્રહ્માંડો ઊભું કરી શકે, બ્રહ્માંડોની રચના બધી બનાવી શકે. તો આ મંદિરનો શું હિસાબ? પણ એ સેવા આપણને આપી છે. ટૂંકમાં આપણે આ ખાસ સમજવાનું છે. આપણી તો લાયકાત નથી, અને કોઈ પણ આપણને સેવા આપી છે. એ સેવા આપવાનું કારણ આ સ્વભાવ ઘસાય, અને જે આપણે પ્રવૃત્તિ કરતા આવડે, જે આવી સમજણ રાખવાની કે આ સેવા આપણને મળી છે, આપણને આ સેવા જડી નથી, સ્વામીએ ખાસ આપી છે આ સેવા, એવું મનમાં ધારીને તો અખંડ બળ રહે. અને આપણે સેવા મળી છે ને એવું બધું તાન રહે, તો આપણે ખૂબ કરી શકીએ. શ્રીજી મહારાજે, ગુણાતન સ્વામી, આ સત્પુરુષે સેવા આપણને આપી છે, તો આપણે વધાવી લઈએ અને પૂરું મન દઈને આ સેવા કરીએ. તો ઉકા ખાચરનું જે આ દ્રષ્ટાંત આપે છે બધું, એ બધું સિદ્ધ થાય. પણ આપણને એમ રહે છે કે આ સેવા તો મારે માથે, હવે કોઈ ના કરતો હોય એ તારા માથે આવે, એટલે એ બધા ભાવ નહીં. સેવા મળી. જે યોગી આપા હતા ને, ત્યાં ગોંડલમાં અમારા વાસણ ટકતા હતા બધા યુવકો. તો સ્વામી બાપા રાજકોટ જતા હતા, એટલે બધા ફૂલ ડ્રેસમાં, પાઘા ચાદર ઓઢીને ઓલી, અને આયા. સાંઈ કે લાવો જો એ વાસણ કેવા ઉટકાય છે. તો બહુ વચન જ બાપા, વાસણ કેવું ઉટકાય હોય ને, કેવા ઉટકાય છે. મજા આવે સ્વામી બાપા મને. તો સ્વામી લીધું. સ્વામી કહે એટલે આ તો ચીકણા છે, આવું ના જમાય. યુવકો કે બાપા હરિભક્તોના છે એટલે ચાલે, હરિભક્ત એવું. અને ઠાકોરજીનો આવે તો એટલે એવા ભેદ પાડે. તો જો યોગી બાપા શું બોલ્યા કે ગુરુ હરિભક્તોમાં ઠાકોરજી જમે છે. જો આ ભાવનાથી ઉઠકે છે, કેવો આ વાસણ કેવા ઉઠકાય સરસ. એટલે ભાવનામાં ફેરફાર હોય, એટલે આપણે મહિમા સહિત એવું હોય તો કામ થઈ જાય. પણ આપણે આ મારે માથે આવી છે, આ છે, તે છે, એ બધા થાય પણ ખરું. આપણે બહુ પ્રેશર આવે એટલે બધું થઈ જાય. પણ એ જે મહિમાવાળું હોય ને એ ના થાય એને. અને એવા ભક્તોના દ્રષ્ટાંત અપાયા છે. જે ઉકા ખાચરના દ્રષ્ટાંત અપાયા, એ બધા એટલે એવી રીતે જો આપણે મહિમા સહિત અને આ સેવા મળી છે, આપણે ભાગ્ય, કેટલા બધા મોટા ભાગ્ય હોય ત્યાં સેવા શાસ્ત્રીમાં જે આપણને આપી છે, એ રીતે આપણે સેવા કરીએ તો કામ થઈ જાય.